तेरे चरणों की मुझे धूल जो मिल जाए। नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायणं नमो लोये सव्वसाहुणं एषो पंचनमुक्खरो सव्वपावपणाशनो मंगलाणंच सव्वेशिं पद्मं हवै मंगलम्। नमो दुर्वाररागादे वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने मोक्षमार्गस्य नेतारं भेतारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। अहो श्री सत्पुरुषना वचनामृत मुद्रा अने सत समागम सुसुप्त चेतनने जागृत करनार, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક સ્વરૂપ પ્રતીતિ અપ્રમત્ત સંયમ અને પૂર્ણ વિતરાગ નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ જયવંત વર્તો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અનંતય અનંત ભાવ ભેદથી ભરેલી ભણી અનંતય નિક્ષેપે વ્યાખ્યાની છે સકલ જગત હિત કારિણી ऋणी मोह तारिणी भवाब्धि मोक्ष चारिणी प्रमाणी છે ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ આપ
તત્વજ્ઞાન તરંગિણી સતશાસ્ત્ર એનો અધ્યાય ત્રીજો શુદ્ધ ચિદરૂપની પ્રાપ્તિનો ઉપાય. એમાં શ્લોક 17 અને 18. વાચાંગેન હૃદા શુદ્ધ ચિદ્રૂપોહમ ઇતિ બ્રુવે સર્વદા અનુભવમહી સ્મરામિતિ ત્રિધા ભજે. શુદ્ધ ચિદ્રૂપ સદધ્યાન હેતુભૂતાં ક્રિયાં ભજે. શુદ્ધિ કાંચિંચ પૂર્વં તદ્ધ્યાને સિદ્ધે તુ તાં ત્યજે. અહીં વાણીથી શરીરથી હું શુદ્ધ ચિદ્રૂપ છું એમ ઉચ્ચારું, સ્મરણ કરું, અનુભવ કરું એમ ત્રણ પ્રકારે હંમેશા ભજવું. સમ્યક જ્ઞાનવાન શુદ્ધ ચિદ્રૂપના સદધ્યાનમાં કારણભૂત કોઈ પણ ક્રિયાને પ્રથમ ભજે, પરંતુ તે ધ્યાનની સિદ્ધિ થતાં તેને તજી દેશે. બહુ સરસ બોધ જ્ઞાનભૂષણજીએ આપણને આપ્યો છે, દરેક જ્ઞાનીઓએ આપ્યો છે, આપે છે કે હું શુદ્ધ ચિદ્રૂપ છું, હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપી આત્મા છું, હું સજાત્મ સ્વરૂપી છું. એમ સર્વદા ક્ષણે ક્ષણે વાણીથી બોલવું, એની ધૂન કરવી, એના જ ગાણા ગાવા, શુદ્ધ શરીરથી શુદ્ધ ચિદ્રૂપનો અનુભવ કરવો થાય છે ઉપયોગથી, પણ શરીરમાં રહેલો આત્મા એ ઉપયોગ દ્વારા એનો અનુભવ કરે. હૃદયથી મનથી તેને જ પ્રતિ સમય સ્મરણ રટણ દ્વારા સેવું. એમ મન વચન કાયા ત્રણેયથી એક શુદ્ધ સહજાત્મ સ્વરૂપને જ સમયે સમયે ભજવું અને પ્રાપ્ત થયેલ અમૂલ યોગનો એક સમય પણ શુદ્ધ ચિદ્રૂપના સ્મરણ વગર વ્યર્થ ન ગુમાવવું. યોગસારમાં એક દોરો મૂક્યો છે કે જીન સમરો જીન ચિંતવો જીન ધ્યાવો મન શુદ્ધ તે ધ્યાતા ક્ષણ એકમાં લહો પરમ પદ શુદ્ધ. સ્મરણ કરવા જેવો એક પોતાનો આત્મા જ છે, ચિંતન કરવા જેવો એક પોતાનો આત્મા જ છે, વાણી દ્વારા ઉચ્ચારણ કરે એવો એક પદાર્થ પોતાનો આત્મા જ છે, ધ્યાન કરવા યોગ્ય એક પદાર્થ માત્ર પોતાનો આત્મા જ છે. ક્ષણે ક્ષણે કાર્યે કાર્યે પ્રસંગે પ્રસંગે આ વાત વારંવાર ઘૂંટવાથી પાકી થાય છે. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપી હું આત્મા છું. વારંવાર વાણીથી બોલવું, એના ગીતો ગાવા, એની ધૂન લગાવી અને લસણ અને લખણ બે જાય એવું કરવું. ખ્યાલ આવે છે? વારંવાર
એકની એક વસ્તુને રટવાથી એના સંસ્કાર અંદરમાં દ્રઢ થાય છે, એની શ્રદ્ધા અંદરમાં દ્રઢ થાય છે, અને એ દ્રઢ થયેલી શ્રદ્ધા એ આત્માનુભૂતિ માટે કાર્યકારી બને છે. આ સંસ્કાર અનાદિકાળથી પાડ્યા નથી, એટલે ખૂબ જાગૃતિપૂર્વક વારંવાર શુદ્ધ આત્માની ધૂન આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. ધૂન લાગવી જોઈએ. બસ જેને જે વસ્તુની ધૂન લાગે છે એ જીવ એ વસ્તુને પ્રાપ્ત કર્યા વગર રહેતો નથી. ડોંગરેજી મહારાજ એક વખત કહેતા કે લાખો માણસની સભામાં કોઈ માણસને બીડી પીવાની ધૂન લાગી તો એ લાખો માણસની વચમાંથી નીકળીને છેડે જઈ અને ખૂણામાં એ 2 ફૂંક મારી આવશે. ધૂન લાગી છે. એમ મુમુક્ષુને શેની ધૂન લાગે છે? આત્માની. આત્મ પ્રાપ્ત કરવાની જેને ધૂન લાગે છે કે આ જ ભવમાં મારે આત્માની પ્રાપ્તિ કરીને જ જવું છે, એ ગમે તેવા સંજોગોમાં પણ પોતાનું કાર્ય કરી લેશે. હું શુદ્ધ ચિદ્રૂપ છું, ત્રણેય કાળ છું. અવસ્થા મલિન હોવા છતાં મારું સ્વરૂપ તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે. એમ સર્વ પ્રકારે ક્ષણે ક્ષણે વાણીથી બોલવું, ધૂન લગાડવી. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ તેજ હું, સજાત્મ સ્વરૂપ તેજ હું. સોહમ સોહમ સોહમ. એક આસને બેસી ધીમા ધીમા શ્વાસોશ્વાસ પૂર્વક શ્વાસ લેતા સો, શ્વાસ મૂકતા હમ. સોહમ સોહમ સોહમ. ઉપયોગની જાગૃતિપૂર્વક રૂઢિ પ્રમાણે નહીં. જો આ વારંવાર ધૂનો લાગે તો જીવના અંદરમાં પોતાનું હું આત્મા છું આ સંસ્કાર એના દ્રઢ થઈ જાય. ઊંઘમાં પણ આ દેહ હું નથી અને દુનિયાની કોઈ વસ્તુ મારી નથી, આ બધાને જાણનાર જોનાર એવો હું માત્ર આત્મા છું. ધૂન લાગે. ખાતા પણ આત્મા, પીતા પણ આત્મા, બોલતા પણ આત્મા, હર કાર્યમાં આત્મા. ઈડરમાં ઘંટિયા પહાડ ઉપર પર્યુષણ દર વર્ષે ઉજવાય છે. તો આજથી 30-35 વર્ષ પહેલાંની વાત છે કે જયસંગ ભગત ત્યાં એમના ભક્ત મંડળ સાથે બધા આવે અને બધાએ ભક્તિ ભજન કરે, સત્સંગ કરે, પણ બીજું દુનિયાની કોઈ વાત ઉપર કરવાની નહીં એવી એમના ભગતજીની આજ્ઞા, અને બધાએ આજ્ઞાનું પાલન કરે. કોઈ ઘરની ખેતીની દુનિયાની કોઈ વાત 3 દિવસ ઉપર નહીં કરવાની. છેલ્લા 3 દિવસ આવે 700, 800, 1000 માણસો આવે, એટલા બધા માણસો આવે. અને ભગતજી જમતી વખતે પણ આત્માની જ વાતો કરે, સત્સંગમાં પણ આત્માની જ વાતો કરે. કંઈ ચાલતા જતા આવતા હોય તો આત્માની વાત જ કરે. નાહવા બેઠા હોય તો કે જુઓ હું નવું છું કે હું નાહતો નથી કે. લોટે જવા જાય તો પણ આત્માની વાત કરે. એમની જોડે 5-50 માણસોનું ગ્રુપ આખું બેઠેલું જ હોય.
અને બધાને આ આત્માનો બોધ આપ્યા કરે અને હું આત્મા છું આ સંસ્કાર દૃઢ પાડ્યા કરે. તો એક ભાઈ અમારા અમદાવાદના આવેલા, ઘણા વખતથી આવતા, પણ એને આ માર્ગમાં રુચિ નહીં, સ્થળ સારું, એકાંત એટલે એને ગમે એટલે આવે આમ. તો મને એમને બોલાવ્યો, મને કે આ ભગતજી કોણ છે કે? મેં કીધું આ બધાના ગુરુ છે કે, આ બધાના ગુરુ છે કીધું. તો આખો દાડો છે નહીં વાતો કરે છે કે, તો કોઈ દિવસ આવે નહીં પ્રોગ્રામમાં, બેઠા રહે એમની પોતે મસ્તી, હે બેઠા રહે. મેં કીધું ભાઈ એ આખો દિવસ આત્માનો બોધ બધાને આપે છે અને બધાને સંસ્કાર દ્રઢ પાડે છે, પણ કે 24 કલાક આવું? આને તો કે આત્માની પથ્થર ખાડી નાખી છે, આખો દાડો હેઠો જ નથી મૂકતો કે. શું કે આ રૈમાન ઉપર આત્માને લીધો છે, હેઠો જ નથી મૂકતો. હોય કે 5 કલાક, અડધો કલાક, 2 કલાક, પણ સૂવે ને રાતે સૂવે ત્યાં સુધી આત્મા. જો તો એની આજુબાજુના જે જીવો હોય એને પણ સંસ્કાર આ ટાઈપના પડે. એટલે હર કાર્યમાં, હર કામ કરતાં આત્માનું સ્મરણ રાખીને કામ કરો, આત્માને આગળ રાખીને કામ કરો, આત્માને ભૂલીને કોઈ કામ નહીં કરો. જનાભાઈ હતા, એક જનાભાઈ, બહુ મોટી ઉંમરના સબરીમાં. એમ જનાભાઈ પણ એક મહાન ભક્ત થઈ ગયા. તો એ પણ 24 કલાક રામ રામનો જાપ કરે, રામ 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 રામ. અને બહુ ગરીબ અવસ્થા, એમના ભક્તો ઘણા, પણ કોઈની પાસે કોઈ દિવસ એક નાની ચીજ પણ લે નહીં. નિષ્પૃહ અને નિષ્કામ ભક્તિ. હવે એ છાણા થેપવાનો ધંધો કરે. આજે ગોબર હોય ભેંસનું, ગાયનું, એને છાણ કરી, છાણા પછી સુકાવે અને એનો ઢગલો કરીને પછી એ વેચે, એમાંથી એનું ગુજરાન ચાલે. ભક્તવર્ગ મોટો, અને ઘણી વખત ભક્તો એમના ત્યાં આવે જાય એટલે બાજુનો પડોશી એમના છાણાના ઢગલામાંથી થોડા છાણા ચોરી અને એના ઢગલામાં નાખી દે, એનું આ કામ. એટલે રોજ માજીને કહે કે આ તમારા છાણા ચોરી લેશે, તો કે મારો પૂર્વનો હિસાબ ચૂકતે થાય છે, મેં એનું કંઈક લીધું છે, નહીં તો એને મારું લેવાનો ભાવ કેમ થાય. પછી ભક્તોએ રાજાને ફરિયાદ કરી કે આ માજી તો સાંભળશે નહીં પણ રાજા સાંભળશે. તો રાજાને ફરિયાદ કરી કે આ અમારા ગુરુ માજી છે, એમના છાણા રોજ બાજુવાળો ચોરી જાય છે, માજીને ખબર છે, તો પણ કોઈ દિવસ એને 2 અક્ષરે કીધા નથી, અમને કીધું નથી, તમને ફરિયાદ કરી નથી, અને મૂંગા મોએ સહન કરે છે. અને અમે કહીએ છીએ તો એમ કહે છે કે પૂર્વ ભવનો મારો લેણિયાત હશે તો એનું લેણું પૂરું થશે એટલે બધું પૂરું થઈ જશે, પણ તમે આ બંધ કરાવો, રાજાને કહેશે. રાજા કહે છે કે બીજો ચોરી કરતા તમે પકડો તો હું એને સજા કરી શકું. એમને એમ તમારે કહેવાય છે તો એ તમારું નામ લે, ભાઈ તમે ચોરી કરો છો, તો મારે કંઈ કોઈને સજા થોડું થાય? ચોરી કરતા, ગુનો કરતા પકડો તો હું એને સજા કરી શકું. પણ કે તમે આવીને જુઓ તો ખરા, કે માજીને તમે પૂછો, આ બધાને પૂછો. પછી રાજા આવે છે માજીના ઘરે, માજીને પૂછે છે કે આ તમારા છાણા બાજુવાળો ચોરી જાય છે, એના ઢગલામાં નાખે છે, તમારા ઢગલામાંથી લઈ લે છે, તો આ વાત સાચી છે
કે વાત તો સાચી છે, ઘણા વર્ષોથી આ ચાલે છે. તો કે અત્યાર સુધી તમે ફરિયાદ કેમ ના કરી? તો કે ફરિયાદ તો હજીએ મારે કરવી નથી. ફરિયાદ તો મારે કરવી જ નથી, પણ કે તમારા ભક્તોએ ફરિયાદ કરી છે એટલે મારે તો ન્યાય આપવા માટે હું આવ્યો છું. તો આજ હું ન્યાય કરીને જ જવાનો છું. અને તમારા છાણા ચોરાય છે તમે પણ કહો છો, તો તમારા છાણાને તમે ઓળખી શકો? છાણા તો બધાના સરખા હોય, એના ઉપર એમ તો ના લખ્યું કે મેડ ઇન જનાભાઈ, એવું તો ના લખ્યું હોય. એવું તો ના લખ્યું હોય ને કે મેડ ઇન જનાભાઈ. તો કે તમે ઓળખી શકો? તો કે હા, મારા છાણાને હું કેમ ના ઓળખી શકું? તો કે બાજુવાળાના ઢગલામાં તમારા છાણા હોય તો તમે ઓળખી શકો? તો કે હા, ઓળખી શકો. હું તો ઠીક, પણ તમે ઓળખી શકો કે શું કહો છો? હા, શું નિશાની છે મને કહો તો હું જોઈ લઉં. તો કે આ મારો છાણાનો ઢગલો છે, એ છાણા તમે કાને માણશો તો અંદરમાંથી રામ 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 અવાજ આવે, એ છાણું મારું. અને જેમાંથી રામ રામ અવાજ ના આવે એ છાણું મારું નહીં. બરાબર છે? તમે ઢગલો જોઈ લો. તો રાજાએ એનો ઢગલો ચેક કર્યો તો બધાય છાણાઓમાં રામ 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 અવાજ આવે. બાદશાહ ચોંકી ગયો. ઓહો, મારા રાજ્યમાં આવા ઊંચા સંતો રહે છે, આવી સ્થિતિમાં છતાંય એને કોઈ દિવસ કંઈ ફરિયાદ નથી કરી, એના ભક્તો પાસેથી કંઈ લીધું નથી. આટલી બધી ઊંચી દશાવાળા સંતો મારા રાજ્યમાં રહેશે, ધન્ય છે. આવાના હિસાબે જ મારું રાજ્ય ટકી રહ્યું છે. પછી બાજુવાળાને બોલાવે છે, એનો છાણાનો ઢગલો ચેક કરે છે. એમાંથી 30 છાણા આ રામ રામના અવાજવાળા નીકળ્યા બાજુના ઢગલામાંથી, જે ચોરી કરતો હતો એના ઢગલામાંથી. પકડ્યો એને કે બોલ કે આ છાણાના ઢગલામાંથી તે ચોરી કરીને તારા છાણા ઢગલામાં નાખ્યા છે ને આ બધો અવાજ આવે છે એ તારા છાણાનો નથી. સાચું બોલ, નહીં તો હમણાં જ ફાંસીએ ચડાવું છું. કે હા સાહેબ, કર્યું છે, ચોરી કરી છે. ક્યારથી કરે છે? તો કે સાહેબ વર્ષોથી. તો રાજાએ હુકમ કર્યો સેનાપતિ કે આને પૂરી દો અને ફાંસીએ ચડાવી દો. તો જનાભાઈ વચમાં પડે છે કે ના પ્રભુ, એને કોઈ પ્રકારની સજા કરશો તો હું આ ગામ છોડીને જતી રહીશ. મારું દેણું હતું એટલું મેં ચૂક્યું છે, હજુ દેણું હશે તો હું ચૂકવીશ, પણ જો એને સજા કરશો તો આ ગામમાં નહીં રહું. જનાભાઈની વિનંતીથી રાજા એને માફ કરે છે, ફરીને ચોરી નહીં કરવાની પ્રતિજ્ઞા કરાવે છે. તો આ છાણા 24 કલાક જનાભાઈ ખાતા પીતા, રસોઈ કરતા, છાણા થેપતા, બધી ક્રિયાઓ કરતા રામ 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 જાપ ચાલુ છે 24 કલાક. આવું આપણે થઈ શકે છે, આવો જાપ આપણે કરી શકીએ એમ છીએ. ટેવ પાડવી જોઈએ. શરૂઆતમાં જરા સફળતા નહીં મળે, પણ વારંવાર ટેવ પાડવાથી તમારી રોટલીમાંથી પણ સજાત્મ સ્વરૂપ અવાજ આવવો જોઈએ. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. ભાઈઓની પણ વાત છે હો, પાછું એમ નહીં કે બહેનોમાંથી જ અવાજ આવે. તમે હર કાર્ય જો પરમાત્માનું સ્મરણ કરીને કરશો તો એ પરમાત્મા સ્વરૂપની છાંટ એવી બધી આત્માના પ્રદેશે પ્રદેશે વ્યાપી જશે કે તમારો આત્મા એ ભાવનાથી સંસ્કારિત થઈ અને આત્મકલ્યાણ સાધી લેશે. તો હું શુદ્ધ ચિદ્રૂપ છું એમ સર્વદા ક્ષણે ક્ષણે વાણીથી બોલું. મનમાં બોલો, વાણીથી બોલો, પણ ક્ષણે ક્ષણે હું આત્મા છું, સજાત્મ સ્વરૂપ તે જ હું
શુદ્ધ ચૈતન્ય સ્વરૂપોહમ, શુદ્ધ ચિદ્રૂપોહમ, આ પ્રકારના સંસ્કાર અંદરમાં નાખતા જાઓ, નાખતા જાઓ, નાખતા જાઓ. આ સંસ્કાર ભવાંતરમાં તમારી સાથે આવશે અને અહીં સાધનામાં જે કાર્ય અધૂરું છે એ આગળ તમારું પૂરું થશે. કાલ જોયું કે ગાર્ડનમાં બેસીને ગપ્પા ઘણા મારે છે, પણ આ ભગવાનનું સ્મરણ કરવું એ એને ગમતું નથી. આખી જિંદગી એમાં જ કાઢી છે. હવે એને ક્યાંથી થાય, પસંદ પડે. હું ધારું છું કે એમ થવું કઠિન છે, તો પણ અભ્યાસ એ જ સર્વનો ઉપાય છે. દુનિયાની વિકથાઓની અભ્યાસ પડી ગયો છે, તો વગર કોઈના કહે પણ આપણે વિકથામાં જોડાઈ જઈએ છીએ. એમ જો આ અભ્યાસ પાડીએ તો બધાય અધ્યાસો અભ્યાસ દ્વારા નષ્ટ થાય. સર્વ પ્રકારના અધ્યાસો અધ્યવસાનો અભ્યાસ દ્વારા નષ્ટ થાય, પુરુષાર્થ દ્વારા નષ્ટ થાય. તો આ આચાર્ય ભગવાનની પ્રેરણા છે કે હું શુદ્ધ ચિદ્રૂપ છું, હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપી આત્મા છું. એમ સર્વદા હંમેશા ક્ષણે ક્ષણે વાણીથી બોલો, એનું ગાયન ગાઓ, એની ધૂન લગાડો અને શરીર દ્વારા અંદરમાં શરીરમાં રહેલો શુદ્ધ આત્મા એનો ઉપયોગ દ્વારા અનુભવ કરો. એની અનુભૂતિ ઉપયોગમાં આવે છે, કેમ કે ઉપયોગ એટલે જ્ઞાન દર્શન ગુણની અવસ્થા. અને સ્વસંવેદન જ્ઞાન એ અનુભૂતિ છે. સ્વસંવેદન જ્ઞાન એ અનુભૂતિ છે. હૃદયથી મનથી તેને જ પ્રતિ સમય સ્મરણ દ્વારા સેવો. જો આ બોધ આપ્યો છે, પ્રેરણા કરી છે. એમ મન વચન કાયા ત્રણેયથી એક શુદ્ધ સહજાત્મ સ્વરૂપને જ સમયે સમયે ભજવું. કેમ કે એના મય જ થવાનું છે, અખંડપણે એમાં જ રહેવાનું છે. તો પછી બીજાની પંચાયતમાં પડીને આનું વિસ્મરણ થઈ જાય એ કાર્ય કરવાથી ફાયદો તો કંઈ છે નહીં. દુનિયાના પદાર્થના ગમે એટલા સ્મરણ કરશો, ગમે એટલા સંયોગમાં આવશે, ગમે એટલા ભેગા કરશો, પણ એ કંઈ તમને શાંતિ આપવાના નથી, તમારા થવાના નથી. શા માટે મનુષ્ય ભવનો કિંમતી સમય તમે એમાં બગાડી નાખો છો? આનું નામ જ અવિવેક. જાણો છો કે આ કુટુંબ, દેહ, મિલકત કોઈ શાંતિ આપવાની નથી, કોઈ મારી થવાની નથી, કોઈને હું કંઈ લઈ જવાનો નથી. તો શા માટે એની પાછળ મારો મનુષ્યનો ભાવ કિંમતી સમય બગાડો? અને પ્રાપ્ત થયેલ અમૂલ્ય યોગનો એક સમય પણ શુદ્ધ ચિદ્રૂપના સ્મરણ વગર વ્યર્થ ન ગુમાવો. આ અમૂલ્ય અવસર મનુષ્ય ભવનો પ્રાપ્ત થયો છે. કે સાહેબ તમે તો નવરા છો એટલે તમે તો બોલો. તમારો બોલવાનો ધંધો અને અમારો સાંભળવાનો ધંધો, એવું બાપુ કહે છે કે એવું નથી. ધંધો તો છે પણ એવું નથી. તો વારંવાર શુદ્ધ આત્માનું સ્મરણ, ચિંતવન, ધ્યાન. શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા મેં કેલી કરે, શુદ્ધતા મેં સ્થિર વહે, તો અમૃત ધારા વરસે. બાકી
બધોય સમય આપણે વ્યર્થ ગુમાવીએ છીએ. આ શુદ્ધ ચુદ્રૂપનું સ્મરણ કે ધ્યાન વગરનો જે કંઈ સમય જાય છે એ બધોય મહાન નુકસાનીનો ધંધો છે. માનો તો પણ છે અને ન માનો તો પણ છે. ના માનો તો ના માનો, વાંધો નહીં, પણ નુકસાન તો છે. આંધળો કે સૂર્ય નથી, એ ના માને એથી કંઈ સૂર્યનું અસ્તિત્વ મટી જતું નથી. જેમ છે એમ છે. એ તો એમ તમે કહું આત્માને માનતો નથી, તો એથી તમે જે આત્મા છો એ થોડા મટી જવાના છો. માન્યા વગર છૂટકો નથી. સમ્યક જ્ઞાનવાન નિર્મળ બુદ્ધિવાળા વિચક્ષણ મતિમાનો તો જે કોઈ પણ ક્રિયા શુદ્ધ આત્મ સ્વરૂપના ધ્યાનમાં કારણરૂપ બને તે સર્વને પ્રથમ ભજે છે. અને શુદ્ધ આત્માના ધ્યાનની સિદ્ધિ થતાં, એટલે કે શુદ્ધ આત્માના ધ્યાનમાં એકાગ્ર થતાં તે સર્વ ક્રિયાને તજે છે. પહેલાં ભજે છે અને પછી તજે છે. કોણ? જેને સમ્યક જ્ઞાન પ્રાપ્ત થયું છે અને જેની બુદ્ધિ નિર્મળ થઈ છે એવા વિચક્ષણ મતિમાનો બુદ્ધિશાળી જીવો જે કોઈ પણ ક્રિયા શુદ્ધ આત્માના ધ્યાન સ્વરૂપ આત્મ સ્વરૂપના ધ્યાનમાં કારણરૂપ બને તે સર્વને પ્રથમ ભજે છે. જે ક્રિયાઓ દ્વારા આત્મ ધ્યાનની પ્રાપ્તિ થાય, જે સાધનો દ્વારા આત્માની પ્રાપ્તિ થાય, એ ક્રિયાઓને એ સાધનોને જ્ઞાનીઓ પહેલાં ભજે છે. અને જ્યારે ઉપયોગ સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે એટલે ઓટોમેટિક એ બધા કારણો બધા છૂટી જાય છે, છોડી દે છે. એક ઉપયોગ આત્મામય થાય, આત્માનો ઉપયોગ આત્માકાર થાય, એ જ આત્મધર્મ છે, સાચો ધર્મ છે. બાકી બધી મન વચન કાયાની કસરતો છે, આશ્રવ બંધની કસરતો છે બધી. આ મૂળ સાધના આપણને બતાવી છે. પરમ કૃપાળુદેવે તો બતાવી જ છે, પણ જુદા જુદા શાસ્ત્રોમાં પણ આ જ બોધ દરેક જ્ઞાનીઓનો છે. કોઈ જ્ઞાની એમ નથી કહેતા કે તમે આત્માને મૂકીને પરને ભજો. અને આપણે કહીએ છીએ કે આત્માને મારે ભજવું છે, પણ આત્મા ભજાતો નથી, બહુ મહેનત કરી છે. પણ 24 કલાકમાં વધારે મહેનત કોની કરો છો? આત્મા તજાય એની, ભજાય એની નહીં. 24 કલાક તમે જુઓ તો આત્મા તજી દેવાય એ મહેનત આપણે વધારે સમય કરીએ છીએ. અને આત્મા પકડાય, આત્માની ભજના ભજાય, એક સાધના આપણે બહુ અલ્પ સમય માટે કરીએ છીએ. અને એ પણ અસ્થિર ચિત્તથી કરીએ છીએ, શ્રદ્ધા વગર કરીએ છીએ, જ્ઞાનની દ્રઢતા વગર કરીએ છીએ. એટલે એમાં કોઈ ભલેવાર વળતો નથી. તો જ્ઞાનીઓ તો શુદ્ધ આત્મ સ્વરૂપના ધ્યાનમાં કારણરૂપ બને તે સર્વને પ્રથમ ભજે છે. જે સાધના દ્વારા શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય, ધ્યાનમાં શુદ્ધ આત્મ સ્વરૂપનું ધ્યાન થાય. ધ્યાનના ઘણા ભેદો છે, એમાં બધાય ભેદોમાં સર્વોત્કૃષ્ટ ધ્યાન તો આત્મધ્યાન છે. જગતના દરેક જીવ કોઈને કોઈ ધ્યાનમાં સમયે સમયે હોય છે. કોઈ આર્ત ધ્યાનમાં હોય છે, કોઈ રૌદ્ર ધ્યાનમાં હોય છે, કોઈ ધર્મ ધ્યાનમાં હોય છે, કોક વિરલા શુક્લ ધ્યાનમાં હોય છે. અને શુદ્ધ આત્માના ધ્યાનની સિદ્ધિ થતાં
એટલે કે જ્યારે જીવનો ઉપયોગ શુદ્ધ આત્મામાં એકાગ્ર થાય છે ત્યારે બધી ક્રિયાને શાસ્ત્રને ત્યજી દેશે, બાહ્ય ક્રિયાઓને ત્યજી દેશે, બાહ્ય ભક્તિઓને પણ ત્યજી દેશે, બાહ્ય ત્યાગના વિકલ્પો પણ ત્યજી દેશે. કેમ કે બાહ્ય ત્યાગ એ પણ પ્રમાદ છે. બાહ્ય ત્યાગ એ પણ પ્રમાદ છે. બોધ આપો એ પણ પ્રમાદ છે. બોધ સાંભળવો એ પણ પ્રમાદ છે. સાંભળવો એ પ્રમાદ છે ને આપવો એ પ્રમાદ છે. મુનિઓ છઠ્ઠા ગુણસ્થાનકમાં હોય છે ત્યારે આ દીક્ષા શિક્ષાનું કાર્ય કરે છે. જ્યારે અપ્રમત્ત અવસ્થામાં આવે છે ત્યારે એ બધાથી ઉપયોગને ખસેડી શુદ્ધો ઉપયોગમાં નિર્વિકલ્પ ધ્યાનમાં સ્થિત થઈ જાય છે. આ બધા પ્રમાદ છે. છઠ્ઠા ગુણસ્થાનક સુધી પ્રમાદ છે. સાતમામાં અપ્રમત્ત અવસ્થા છે. જો તત્વ જૈન દર્શનનો સમજો, બહુ તત્વ ઊંડું છે. હવે આગળનો શ્લોક કહે છે 19 અને 20. અંગસ્યાવયવૈરંગમ અંગુલ્યાધે પરામૃષેત મત્યાધૈ શુદ્ધ ચિદ્રૂપાવ અવયવૈસ્તમ તથા સ્મરેત જ્ઞેયે દ્રશ્યે યથા સ્વે સ્વે ચિત્તમ જ્ઞાતરી દ્રષ્ટરી દધા ચૈન્ના તથા વિંદેત પરમ જ્ઞાનમ ચ દર્શનમ ચ. શરીરના આંગળી આદિ અવયવ વડે શરીરનો વિચાર અનુમાન થાય છે. સ્પર્શ કરવાથી શરીરની સ્થિતિનો ખ્યાલ આવે છે કે તાવ છે કે ઠંડી છે કે શું થયું છે. એ સ્પર્શથી પણ આપણને ખ્યાલ આવે છે અનુમાન દ્વારા. તેમ શુદ્ધ ચિદ્રૂપના અવયવો મતિજ્ઞાન આદિ વડે તે શુદ્ધ ચિદ્રૂપને સ્મરણ થાય, ધ્યાન થાય, સ્મરી શકાય. જેમ શરીરના અવયવો આંગળી આદિ છે એનાથી શરીરનો તમે સ્પર્શ કરો તો એના દ્વારા તમે અનુમાન કરી શકો કે ભાઈ શરીર ઠંડુ છે કે ગરમ છે. બીજાનો પણ હાથ તમે પકડો તો ખ્યાલ આવે કે ઠંડો છે કે ગરમ છે. વારંવાર જીવ આમ આમ કરતો તો સમજવું કે એને અંદરમાં કંઈક માથું ચડ્યું છે. આમ 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 કરતો હોય તો એને એસિડિટી થઈ છે. આમ આમ કરતો હોય તમે એને અંદરમાં જોતા નથી કે એસિડિટી છે કે નહીં, પણ બહારથી અનુમાન તમે કરી શકો છો. વારંવાર પાણીના માટલા સામે દ્રષ્ટિ મૂકતો હોય તો સમજવું કે એને તરસ લાગી છે. બધું અનુમાન આપણે કરી શકીએ છીએ. એકાગ્ર ચિત્તથી બેઠો ના હોય અને પગ વાળી ઘડીએ ઊંચો કરે તો સમજવું કે આની એકાગ્રતા સાંભળવામાં નથી. તો શરીરના અવયવ રૂપ આંગળી આદિથી શરીરનો વિચાર, લક્ષ, સ્પર્શ, અનુમાન કરાય છે. તેમ શુદ્ધ ચિદ્રૂપના અવયવ જે મતિજ્ઞાન આદિ છે તેનાથી તેનું સ્મરણ ધ્યાન કરવું જોઈએ. મતિજ્ઞાન દ્વારા એનું સ્મરણ કરો, એનું ચિંતન કરો. શુદ્ધ જ્ઞાન તો કોઈની વાત બોધ સાંભળીએ શુદ્ધ જ્ઞાન છે, અને સાંભળીને અંદરમાં મનન ચિંતન કરીએ એ મતિ જ્ઞાન છે.
તો મતિ જ્ઞાન દ્વારા વારંવાર સ્મરણ કરવાથી શુદ્ધ ચૈતન્ય સ્વરૂપી આત્માના સંસ્કાર દૃઢ થાય છે અને એના દ્વારા ધ્યાનમાં ધીમે ધીમે એકાગ્રતા આવતી જાય છે. મતિ જ્ઞાન ખૂબ ઉપકારી છે. શુદ્ધ જ્ઞાન દ્વારા અવલંબન લેવાય છે છેક 12મા ગુણસ્થાનકના અંત સુધી. અને મતિ જ્ઞાન છે એ જ્યારે કેવળ જ્ઞાન પ્રગટ થાય છે ત્યારે મતિ જ્ઞાન કેવળ જ્ઞાનમાં ટ્રાન્સફર થઈ જાય છે. તો આપણું મતિ જ્ઞાન છે એ ઊંધી દશામાં કામ કરી રહ્યું છે. આત્માનું સ્મરણ કરવાના બદલે એ અન્ય પદાર્થોના સ્મરણ કરે છે, એના ચિંતવન કરે છે, એના વિકલ્પો કરે છે. એના હિસાબે આત્મા અંદરમાં આકુળ વ્યાકુળ રહ્યા કરે છે, અશાંત રહ્યા કરે છે. ચેન પડતું નથી. બધું છે એર કન્ડિશન ચાલે છે, શિયાળો હોય તો હીટર ચાલે છે, પૈસા ઘણા છે, છોકરાઓએ બાપુજી બાપુજી કરે છે. દિવસમાં 4 વખત માલિશવાળા શરીરને માલિશે કરે છે. ખાવા પીવાની કોઈ તકલીફ નથી, છતાં અંદરમાં શાંતિ નથી. કેમ કે ઉપયોગ બહિર્મુખ થઈ અને અશુભાત્મક રૂપે પ્રવર્તી રહ્યો છે. જે મતિ બુદ્ધિ આત્માના ચિંતવનમાં લગાડે, આત્માનું હિત થાય એવા કાર્યોમાં લગાડે એ સુમતિ છે. અને જે મતિ દ્વારા પાપ કર્મો બંધાઈ અને આત્મા અધોગતિમાં જાય એ બધી મતિને કુમતિ કહેવામાં આવે છે. તો એનું સ્મરણ ધ્યાન કરવું જોઈએ મતિ જ્ઞાન દ્વારા. વારંવાર સ્મરણ કરો. એવું સ્મરણ કરો કે અનાદિકાળના બધા કુસંસ્કારો ધોવાઈ જાય. પુરુષાર્થ છે આ. દરેક કાર્યની સિદ્ધિ પુરુષાર્થ દ્વારા થાય છે. તો જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવ સ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્મા. પુરુષાર્થ ચાલે છે પણ બધો ઊંધો ચાલે છે. આત્માનો પુરુષાર્થ તો ભાવાત્મક છે. આત્મા કંઈ જગતના કોઈ કાર્ય કરે એ પુરુષાર્થ આત્માનો નથી. પૈસા કમાવાનું કામ આત્માના પુરુષાર્થનું નથી. કે સંસારના જુદા જુદા કાર્યો કરવાનું એ કાર્ય પણ આત્માના પુરુષાર્થનું નથી. આત્માનો પુરુષાર્થ તો ભાવાત્મક છે. સમયે સમયે જે ભાવ કરે છે એ આત્માનો પુરુષાર્થ છે. અને એમાંય વિભાવ કરે છે ઊંધો પુરુષાર્થ છે, અને સ્વભાવ ભાવ થાય છે એ સીધો પુરુષાર્થ છે. અને એમાંય અશુભ ભાવ થાય છે એ તો મહા ઊંધો પુરુષાર્થ છે. અને પ્રાય જગતના બધાય જીવો મોટા ભાગના અશુભ ભાવની અંદરમાં જ રહેલા છે. કેમ કે મિથ્યાત્વના ઉદયમાં અશુભ ભાવોની જ મુખ્યતાઓ હોય છે. ખબર નથી પડતી, સમજણ નથી પડતી, પણ છે. આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા, આ ચારેય સંજ્ઞા અશુભ પાપમય છે. અને પ્રાય જગતના જીવો આ 4 સંજ્ઞાઓમાં જ વધારે સમય વ્યતીત કરી નાખે છે. કોઈ મહેમાન જમવાના આવતા હોય તો 3 દિવસથી વિકલ્પ ચાલે. મગનું ખીચું કરવું કે ઢોકળું કરવું, આ બનાવવું કે આ બનાવવું.
અને પાછું છેલ્લે પાછું કંઈક બધી આઈટમો ચેન્જ થઈ જાય પાછી. મહેમાન આવવાના હોય, કેટલા વિકલ્પો. એકો એક કાર્ય તમે જુઓ સંસારિક જીવોના, તો આ 4 સંજ્ઞા મય જ પ્રાય હોય છે. પરિગ્રહ સંજ્ઞા તો બધાને લાગેલી જ છે. અહીં કોક વેપારીનો ફોન આવે, ભલે સાયલેન્ટમાં મૂક્યો પણ આમ ખિસ્સામાં ધ્રુજતો હોય, એ ધ્રુજે અને ફોને ધ્રુજે, બે ધ્રુજે. પછી આમ કરીને આમ ગોકુળભાઈ જોતા નથી ને, એટલે આમ જોઈ લે ફોન. હું જોઉં જ છું પાછો, હું અહીં છે જ અનુભવ જ્ઞાન છે મોબાઈલનું. તો પછી એમ લાગે કે આ ખાસ જે મોટા વેપારીનો ઓર્ડર આવવાના હતા એનો ફોન છે. એટલે ધીમે કરીને પેલો સાપ સરકતો સરકતો જાય, એમ સરકી સરકીને કાં તો આજુબાજુના કાર્યકર હોય તો રૂમમાં જાય ને, નહીં તો પેલો સામાન્ય હોય તો નિસરણીની અંદરમાં જાય બહાર. પછી બધું સાંભળી લે. આ જીવ કોને છેતરે છે? કોને છેતરે છે? પોતે પોતાને છેતરે છે. તમે 24 કલાક આ 4 સંજ્ઞાઓમાં રહેશો તો નુકસાન કોને છે? પોતાને છે. તો મહાપુરુષો તો આપણને બોધ દ્વારા જગાડે, પણ પરિણામને ફેરવવાનો પુરુષાર્થ તો આપણે પોતે કરવો પડે છે. માં હોય એ બાળકને, નાનું બાળક હોય, 5-15 દિવસનું હોય કે મહિનાનું હોય, તો બધું દૂધ મંગાવે, ગરમ કરી દે, એમાં થોડું પાણી નાખે, ઠંડુ પાડે, શીશી ભરે, એના ઉપર ટોટી ચડાવે કે નીકળે છે કે નહીં, અને એ મોઢામાં મૂકે. હવે ચૂસવાનું કામ કોનું? આટલે સુધી માં કામ કરે, પછી ચૂસવાનું કામ તો બાળકનું છે. ચૂસીને અંદરમાં ગયા પછી પચાવવાનું કામ એ કોનું છે? બાળકનું છે. તો જ્ઞાનીઓ આપણને આ દૂધની શીશી ભરી, ટોટી ચડાવી અને મોઢામાં મૂકે છે. હવે આપણે કહીએ છીએ કે સાહેબ તારે તમે જ ચૂસી લો ને. શું કહીએ? મારે ચૂસવાનો ટાઈમ નથી, મરવાનો ટાઈમ નથી, તો ચૂસવાનો ટાઈમ તો હોય જ ક્યાંથી? પ્રમાદી છે જીવ, પ્રમાદી. લોભી. કરોડો રૂપિયા હોય તો લોભ વધતો જાય છે. જેમ જેમ લાભ વધતો જાય છે તેમ તેમ લોભ વધતો જાય છે. એક માણસ લીલું નાળિયેર ખરીદવા નીકળ્યો, લીલું નાળિયેર. તો દુકાનવાળા પાસે ગયો કે ભાઈ કેટલા પૈસા? તો પેલો કહે કે 10 રૂપિયા. તો પેલો કહે છે કે ભાઈ દરિયા કિનારે તો રૂપિયાના મળે છે. તો કે રૂપિયો શું કરવા ખર્ચો છે? લંકામાં મફત મળે છે. લંકા જાઓ, મફત મળે છે. દરિયા કિનારે આવે છે કે ભાઈ આ રૂપિયાની નાળિયેર? તો કે લંકામાં તો મફત મળે છે. તો કે ઝાડ છે ઉપર ચડી જાવ તો મફત. આ ઝાડ ઉપર છે ચડી જાવ મફત. તો એની પાસે ઊંટિયો હતો. તે ઊંટિયા આગળ ઊભો રહી અને એ ઝાડ ઉપર અંદરમાં ચડ્યો અને ઊંટિયો ખસી ગયો. હવે આ લટકી ગયો ઝાડ ઉપર, પેલા નાળિયેર અને લટકી ગયો. આ રૂપિયાનું નાળિયેર લેવા ગયો મફત, એની વાત ચાલે છે. હવે શું થાય? આમ લટકે, જો પડી જાય તો ખલાસ. રામ બોલો ભાઈ રામ. હવે પેલા નાળિયેર વેચવાવાળાને કહે છે કે ભાઈ સાહેબ મને ઉતારને, કે ભાઈ સાહેબ મારે તો ગરાગી છે, મારું કામ નહીં, હવે થોડી વાર લટકી રહો. તો ત્યાંથી એક ઘોડાવાળો નીકળ્યો, ઘોડો લઈને ઘોડાવાળો નીકળ્યો. તો એને કહ્યું કે ભાઈ તું આ ઘોડો નીચે ઊભો રાખને, તો હું થોડો આવી જાઉં નીચે અને મને ઉતાર. તો કે 500 રૂપિયા થાય.
એટલે આ 1 રૂપિયાનું નાળિયેર 500માં પડશે? તો કે હા, એ તો એવું તારે. તો કે ભાઈ એને એમ થયું કે લટકીને મરીશ એના કરતાં 500 તો 500, પણ હવે આપો, જલ્દી છુટકારો કરો. લાખો કરોડો રૂપિયા ચોર્યા હોય તો કે ઇન્કમ ટેક્સ વાળો 25,000 માગે છે તો આપો, પણ હવે જવા દો. તો ઘોડાવાળાએ નીચે ઊભો રાખ્યો ને ઘોડો ખસ્યો. હવે આ બે એકબીજાને લટકી રહ્યા. પેલો ઘોડાવાળો પેલા ઉપરવાળાને કહે છે કે જોજે તું છોડતો નહીં હોય, નહીં તો હું મરી જઈશ. હવે પેલાના આધારે એ રહ્યો, પેલા ઘોડા, હવે એના આધારે આ રહ્યો. તો જીવ આવી રીતે લટકી રહ્યો છે, પણ જે આત્માનું કલ્યાણ થાય છે એવા નિમિત્તોને પકડતો નથી. પેલા વેચવાવાળો હતો એને કહે છે કે ભાઈ સાહેબ હવે અમને ઉતારને, કે ભાઈ તારા 500 ને પેલાના 500, 1000 હોય તો ઉતારો. 1000 ભાઈ પણ લે, ઉતાર હવે. એટલે આખી જિંદગીમાં ભેગું કરેલું ધન એ 1 સેકન્ડમાં આપી અને જતા રહીએ છીએ. આખી જિંદગી ભેગું કર્યું છે, કારા ધોળા, કાવા દાવા, હાચા ખોટા, ભૂખ્યા રહ્યા, તરસ્યા રહ્યા, આમ ઘેર ના જાય, હોટલમાં ખાવા ટાઈમ ના મળે, ટિફિન ગરમ ઓફિસમાં આવ્યું હોય તોય ઠરી જાય, ખાય જ નહીં. અંતરાય કર્મનો ઉદય છે. આગળ ટિફિન પડ્યું હોય ને ખાવાનું ના થાય તો એ અંતરાય કર્મનો ઉદય છે. તો એ કહે છે કે જેમ શરીરના અવયવરૂપ આંગળી આદિથી શરીરનો વિચાર, લક્ષ્ય, સ્પર્શ દ્વારા અનુમાન કરાય છે, તેમ શુદ્ધ ચિદ્રૂપના અવયવ જે મતિજ્ઞાન આદિ છે તેનાથી તેનું સ્મરણ, ધ્યાન મતિજ્ઞાન દ્વારા કરવું જોઈએ. 20મા શ્લોકનો અર્થ છે, મનુષ્ય જેમ ઘટ પટ આદિ જ્ઞેય અને દ્રશ્ય પર પદાર્થોમાં પોતાનું ચિત્ત જોડી તેનું સ્મરણ ધ્યાન કરે છે, તેવી રીતે જો તે શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિ માટે પોતાના તે જ્ઞાતા દ્રષ્ટા એવા શુદ્ધ સ્વરૂપમાં ચિત્ત લગાવે તો તે કેવલ જ્ઞાન અને કેવલ દર્શન રૂપ સર્વોત્કૃષ્ટ આત્મદર્શન, આત્મજ્ઞાન શીઘ્ર પામે. જેમ જગતના પદાર્થોને જીવ જ્ઞેય બનાવે છે અને જે કંઈ પદાર્થો દ્રશ્ય થાય છે, દ્રષ્ટિમાં પડે છે, એમાં પોતાનું ચિત્ત લગાડે છે. જ્યાં જઈએ ત્યાં બધે જીવ નિમિત્તાધીન છે. જેવા જેવા નિમિત્તોના સહવાસમાં રહે છે તેવા તેવા એને નૈમિત્તિક પરિણામ બની જાય છે. નીચી ભૂમિકાના જીવને આ સ્થિતિ થાય છે. તો જેવી રીતે એ પરજ્ઞેયોમાં પોતાનું ચિત્ત અને ઉપયોગ લગાડે છે, એનું સ્મરણ ધ્યાન કરે છે, એવી રીતે જો પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપની પ્રાપ્તિ માટે પોતાના તે જ્ઞાતા દ્રષ્ટા એવા શુદ્ધ સ્વરૂપમાં ચિત્ત લગાવે. ઉપયોગ તો લગાડે જ છે, તો ઉપયોગ પરમાં લગાડે છે એના બદલે પોતાના સ્વરૂપમાં લગાડે. સ્વરૂપને જાણવામાં પ્રવર્તે કે આ જે જાણનારી, દેખનારી અખંડ જે જ્ઞાયક સત્તા છે એટલો જ માત્ર હું છું. અને એ જ્ઞાયક સત્તા શાશ્વતી છે, અનાદિ અનંત છે, અનુત્પન્ન છે, અવિનાશી છે, અને એ સચ્ચિત અને આનંદરૂપ છે. હું સચ્ચિદાનંદ સ્વરૂપી પરમાત્મા છું.
આવા પોતાના શુદ્ધ સ્વરૂપમાં ધ્યાન લગાડે, ચિત્ત લગાડે, તો એને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય અને કેવળ જ્ઞાનની પણ પ્રાપ્તિ થઈ જાય. આત્મજ્ઞાન બધાને કરવું છે, પણ આત્મામાં ઉપયોગ લગાડવો નથી. કર્મ કોઈને બાંધવા નથી, પણ શુભાશુભ ઉપયોગમાંથી પરમાંથી ઉપયોગને હટાવવો નથી. હવે કેમ બને? આ કાલનો દિવસ છે પર્યુષણ, હે પછી તમે સ્વાધ્યાય જડવાના નથી. અત્યારે બધાને મળવું હોય તો 5 મિનિટમાં બધા મળી શકે એવા છે. અને કાલ પ્રતિક્રમણ થઈ ગયું. એ જય ભગવાન મિચ્છામી દોકડમ. હવે 12 મહિના પછી આજીવાસનમાં આવજો, જીવતા હોય તો. અને ના હોય તો પછી સ્વર્ગમાં હોય તો સ્વર્ગમાં મળજો, ને નરકમાં હોય તો નરકમાં મળજો, તિરંજ ગતિમાં હોય તો ત્યાં મળજો. સ્વર્ગમાં જીવવાવાળા તો જીવો બહુ થોડા છે આ કાળમાં. મોટો ભાગ તિર્યંજ ગતિમાં અને નરક ગતિમાં જવાવાળો વર્તમાનનો છે. તો સ્વરૂપમાં ઉપયોગને લગાડો. શાંતિ જોતી હોય, જન્મ ફેરાથી છૂટવું હોય, બીજો કોઈ ઉપાય નથી. કોઈ શોર્ટકટ નથી, કોઈ લોંગ કટ નથી. આ એક જ કટ છે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમાન. તમામ જીવો માટે એક જ માર્ગ છે. આજ કરો, કાલ કરો, વહેલા કરો, મોડા કરો, પણ ઉપયોગને સ્વરૂપમાં લગાડ્યા વગર, સ્વરૂપનો આશ્રય કર્યા વગર, સ્વરૂપનું અનુસંધાન થયા વગર આ મોક્ષ માર્ગ કોઈને પ્રાપ્ત થતો નથી. શ્રમણો જીનો તીર્થંકરો યા રીત સેવી માર્ગને, સિદ્ધિ વર્યા નમુતે મને નિર્વાણના તે માર્ગને. નિજ ભાવને છોડે નહીં પર ભાવ કંઈ પણ નવગ્રહે, જાણે જુએ જે સર્વતે હું એમ જ્ઞાની ચિંતવે. તું સ્થાપન જને મોક્ષ પંથે, ધ્યાન અનુભવતે હને તેમાં જ નિત્ય વિહાર કર નહીં, વિહર પર દ્રવ્યો વિશે. આમાં સદા પ્રીતિવંત મનયામાં સદા સંતુષ્ટને, આનાથી બનતો તૃપ્ત તુજને, સુખય હોય તમ થશે. શ્રમણો જીનો તીર્થંકરો, સાધુઓ, અરિહંત ભગવંતો, તીર્થંકર ભગવંતો, શ્રમણો જીનો તીર્થંકરો, આ રીત સેવી માર્ગને, સિદ્ધિ વર્યા નમુતે મને નિર્વાણના તે માર્ગને. નિજ ભાવને છોડે નહીં અને પરભાવ કંઈ પણ નવગ્રહે. જે પોતાના આત્મભાવને છોડતો નથી અને પરભાવને પકડતો ગ્રહણ કરતો નથી, જાણે જુએ જે સર્વ તે હું એમ જ્ઞાની ચિંતવે. હું માત્ર જાણનાર, દેખનાર, જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપે આત્મા છું. હું સ્વતંત્ર નિશ્ચલ નિષ્કામ, જ્ઞાતા દ્રષ્ટા આત્મરામ,
मैं वह हूँ जो है भगवान, जो मैं हूँ वह है भगवान। अंतर यही ऊपरी जान, वे विराग हम रागवितान। એ વિતરાગી છે અને અંદરમાં મારે રાગ ફેલાયેલો છે, આટલો ડિફરન્સ છે ભગવાનને ને મારે. પણ છીએ હું અને ભગવાન જ્ઞાતા દ્રષ્ટા. ભગવાનને એ જ્ઞાતા દ્રષ્ટાપણું પ્રગટ થયું છે અને મારે પ્રગટ કરવાનું છે. શ્રમણો જીનો તીર્થંકરો આ રીત સેવી માર્ગને, સિદ્ધિ વર્યા નમૂન. આ એક જ માર્ગથી બધાય જીવો મોક્ષે ગયા છે, વર્તમાનમાં જાય છે, ભવિષ્યમાં જશે. તું સ્થાપ નિજને મોક્ષ પંથે, ધ્યા અનુભવ તેને. તારા આત્માને તું મોક્ષ માર્ગમાં સ્થાપન કર અને ધ્યા અનુભવ તેને, એનું ધ્યાન કર, એનો અનુભવ કર. તું સ્થાપ નિજે મોક્ષ પંથે ધ્યા અનુભવ, તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહર પર દ્રવ્યો વિશે. એમાં જ રમણતા કર, કોઈ પરદ્રવ્યમાં ઉપયોગ રમાડવા જેવો નથી, નથી રમાડવા જેવો. રમાડવો પડે છે એ જુદી વાત, પોતાની નબળાઈ છે એ જુદી વાત, પણ શ્રદ્ધામાં તો એનું દ્રઢપણું જોઈએ કે મારા ઉપયોગને ક્યાંય રમાડવા જેવો કે ભમાવા જેવો નથી. આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ. એ આત્મામાં જ પ્રીતિવાળો થા, આત્મામાં જ સંતુષ્ટતા. આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટને આનાથી બનતું તૃપ્ત. આત્માના આશ્રય કરવાથી જ પરિતૃપ્તપણું પ્રાપ્ત થાય છે. તો સુખ તને અહો ઉત્તમ થશે, ઉત્તમ સુખની પ્રાપ્તિ થશે. જ્ઞાનીઓ નિજ ભાવને છોડે નહીં, પરભાવ કંઈ પણ નવ ગ્રહે. પરભાવને ગ્રહતા નથી, આત્મભાવને છોડતા નથી. જાણે જુએ જે સર્વ તે હું, એમ જ્ઞાની ચિંતવે. જ્ઞાનીઓનું ચિંતવન આવું હોય છે કે આ જાણનારી દેખનારી જે શુદ્ધ ચૈતન્ય છે, સત્તા છે, એ શાશ્વતી શુદ્ધ ચૈતન્ય સત્તા એટલો જ હું છું. સોહમ સોહમ સોહમ. સજાત્મ સ્વરૂપ તે જ હું, સજાત્મ સ્વરૂપ તે જ હું. બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી પર જાણું. તો આ પ્રમાણે વારંવાર જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવનું ચિંતન કરવાનું છે. જગતનું વિસ્મરણ કરો અને સતના ચરણમાં રહો, એવી પરમ કૃપાળુ દેવની અને બધાય જ્ઞાનીઓની આજ્ઞા છે. એના માટે જે બાધક કારણ થાય, મુંબઈ થાય તો મુંબઈને તજો, કુટુંબ બાધક થાય તો કુટુંબને તજો, જે કંઈ બાધક થાય બધાને તજો. કેમ કે એક ભવની અંદરમાં અનંત ભવને કાપવાનું કામ કરવું છે. અનંત જન્મ જરા મરણના ફેરા ટાળવા છે. આ ભવમાં એનું બીજ વાવીને જવું છે. તો એમાં આળસ કરીએ, પ્રમાદ કરીએ, નિમિત્તાધીન થઈએ તો આ કાર્ય બને નહીં. ગમે તેમ કરીને લાખ બાત કી બાત યહી, નિશ્ચય ઉરલાઓ, તોડી સકલ જગ દંડ ફંદ નિજ આત્મ ધ્યાઓ. લાખ બાત કી બાત યહી, નિશ્ચય ઉરલાઓ, તોડી સકલ જગ દંડ ફંદ નિજ આત્મ ધ્યાઓ. चक्रवर्ती की संपदा और इंद्र सरीखा भोग, काग वीट सम गिनत है सम्यक दृष्टि लोग. ચક્રવર્તીની સંપદા હોય કે ઇન્દ્રના જેવા ભોગો હોય, એ કાગડાની વિષ્ટા જેવા જ્ઞાનીઓ એને ગણે છે. જેની પાછળ આખું જગત પાગલ છે, એવા બાહ્ય સુખો અને પુણ્યના ઉદયોને જ્ઞાનીઓ કાગડાની વિષ્ટા સમાન ગણે છે. એ જ્ઞાનીઓના
જ્ઞાનનું સાચું મહાત્મ્ય છે. આવું જ્ઞાન હાજર કરો તો તમે આ જ ભવની અંદરમાં ચારે ગતિના રખડવાને અનાદિકાળથી છે એ તોડી અને મોક્ષ માર્ગમાં જવાય એવું બીજ વાવીને જશો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જેમાં છે એવો સંયમ, ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમ અને આત્મ સંયમ, સર્વ પરિગ્રહ તથા બધા